આખી રાત જાગવાનું છે આપણે બધાને. સમસા છે ને તો લાવો એક તો છે અહીંયા ખૂણે દો આ સિંહ છે ખવરે ગરમ છે દાદી જાય હોય ગરમ છે કેમ કે આખી નાઈટ નો ભાઈ કેમ્પ ગોઠવેલો છે ઉભો રહેતો મોટા થતો કઈ અવાજ આવે તને બસ બધાને ભાઈ ભાણામાં આપી દીધું પણ આવડે હે ને આવડાનો પ્રેમ જ એવો છે. ઉપર વાળા ગવત માર કઈ કેવું નહીં રાહ દે. આવડા પા વધારે પડતું પા બોલવા મને. સો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. જય શ્રી રામ બધાને. અને ફેમિલી આજે ફરીથી ઘણા સમય પછી પાછું શું કહેવાય કે ભાઈ કેમ્પિંગ વિડીયો લઈને આવી ગયો છું. ને આજે આપણે કરવાનું છે સોલો નાઇટ કેમ્પિંગ અને જોરદાર. અને ફેમિલી આજે હું કરવાનો છું એકલો કેમ્પિંગ, કેમ કે આજે રેખા પણ સાથે નથી અને હું એકલો જ આજે શું કહેવાય કે કેમ્પિંગ કરવાનું છું. અને આખી નાઇટ રહેવાનું છે આપણે અને મસ્ત મજાનું ભાઈ વેધર પણ છે. અને ટૂંક જ સમયની અંદર આગળ સનસેટ પણ થઈ જાય તો એ પહેલાં આપણે કેમ્પિંગ લગાવીને આપણે રેડી કરી નાખવાનું છે. અને હા દોસ્તો, હું લાવેલો છું ભાઈ નવું કેમ્પિંગ. આપણે જે જૂના કેમ્પિંગ કર્યા ને એની કરતાં ભાઈ નવું કેમ્પિંગ લાવેલું છું અને રેડીમેડ છે તો આપણે લગાવતા બહુ વાર નહીં લાગે. પણ આપણે સનસેટ થાય એ પહેલાં આપણે કેમ્પિંગ લગાવીને તૈયાર કરી દેવાનું છે. તો આપણે આજે કરવાનું છે શું કહે કે ફાર્મિંગની અંદર કેમ્પિંગ. અને દોસ્તો આ વાડી વિસ્તારની અંદર છે ને કેમ્પિંગ કરવામાં થોડીક બીક લાગે છે, કારણ કે જંગલમાં કરીએ ને તો એથી વધારે બીક લાગે. પણ આ વાડીની અંદર રોજડા, શાળિયા, ભૂણા અને જનાવર એટલે કે હાવીજની ઘણી બધી બીક છે. તો અહીંયા તો ભાઈ ઘણી બધી બીક છે. તો આજનું કેવું કેમ્પિંગ થાય તે વિડીયો અંદર જોવાનું છે. તો ફટાફટ લગાવી દઉં કેમ્પિંગ. તો ફેમિલી ભાઈ હે ને મસ્ત મજાનું જો આપણું નવું કેમ્પિંગ છે. કેમ કે દર વખતે આપણે કેમ્પિંગ કરતા ને તો તાલપત્રીથી એટલે કે દેશી કેમ્પિંગ કરતા, પણ આજે આપણે કરવાનું છે શું કહેવાય કે જોરદાર કેમ્પિંગ. અને નવું કેમ્પિંગ આવી ગયું છે. અને ભાઈ એકવાર અમે આનું કરી લીધું છે કેમ્પિંગ અને બીજી વાર આપણું થાય તો ભાઈ મસ્ત મજાનું આવું કાંઈક બેગ છે. અને ફટાફટ હજી સનસેટ થોડોક છે એ પહેલાં આપણું કેમ્પિંગ ગોઠવી નાખીએ, નકર પછી ભાઈ ગોઠવે કાંઈ લાઈટ નહીં આવે. કેમ કે અહીંયા વાડી વિસ્તાર છે, લાઇટ બાઇટ કાંઈ છે નહીં. તો ફટાફટ આપણે કેમ્પિંગ ગોઠવી નાખીએ. તો ફાઇનલી ફેમિલી આપણું કેમ્પિંગ બનીને થઈ ગયું છે રેડી. તમે જોઈ શકો છો કે બહુ જોરદાર કેમ્પિંગ બની ગયું છે. અને ભાઈ ફિટ કરવામાં હે ને ભાઈ મને એકલા બહુ તકલીફ પડી. કેમ કે ભાઈ મોટું કેમ્પિંગ છે ને તો ફિટ કરવામાં ભાઈ બહુ વાર લાગી. એકલા ફિટિંગ થતું નથી. કેમ કે આ ભાઈ હે ને 6 થી 7 જણાનું કેમ્પિંગ છે એટલે ભાઈ ફિટ કરવામાં બહુ વાર લાગે અને બહુ મોટું છે. અને અંદર હે ને ભાઈ 7 જણા તો આરામથી હોય કે એટલી બધી અંદર જગ્યા પણ છે. અને ભાઈ સનસેટ થઈ ગયો છે. અંદરથી કાંઈક જોવો કાંઈક આવું વ્યૂ આવે છે, બહુ વિશાળ છે. હું અંદર ગળી ગયો છું અને તમને થોડુંક અંદરથી બતાવું કવડું મોટું છે, થોડુંક દેખાય ત્યાં. તો જો આપણો આ ગેટ છે અને જો આવી રીતની જગ્યા છે, મોટી વિશાળ છે. ભાળો કેટલી મોટી જગ્યા છે, અધરે એટલું છે. જો અહીંથી હે ને ભાઈ હવા બારી છે અને મસરા બસરા ન કાઢેલા મતલબ મસાદાની પણ અહીં જો લગાડેલી છે. અને અહીંયા મસાદાની આ ડબલ શેન છે, જો તમને બતાવી હતી ને, એક મસાદાની છે અને એક વરસાદ આવે ને તો એના કાપડની છે, ડબલ શેન છે. અને આવી કંઈક વિશાળ જગ્યા છે. તો આજે આપણે આમાં રાત કાઢવાની છે. કેવું થાય જોઈએ છે. કેમ કે અહીંયા તો કાંઈ પંખો ન હોય, લાઇટ ન હોય અને જનાવરે પણ ઘણા હોય અને જીવજંતુ નાના મોટી ઘણા બધા હોય. પણ જોવાનું છે કે આજની નાઇટ આપણે કેવી નીકળે છે. જો ભાઈ કેટલું અંધારું થઈ ગયું છે. કેમ કે ભાઈ 7:30 8 જેવો સમય થઈ ગયો એટલે અંધારું તો ભાઈ હવે થઈ જાય. અને ભાઈ ગરમી એટલી થઈ ને કે વાત પૂછોમાં જો આખો પલ્લી ગયો. પાણીનું કેન લઈને આવ્યો અને કેમ્પિંગ ફિટ કર્યું ને તો ભાઈ પલ્લી ગયો. ને અહીં પડે છે પાછો ઓર એટલે પવન નથી. અને હાંસ પડે એમ ભાઈ પવન પડતો જાય એટલે ભાઈ આજ તો ભૂકા તો નીકળવાના છે. તો વાત ફાઇનલ થઈ ગઈ. કેમ કે ભાઈ પરસેવા રેપ છે બધાથી જ થઈ ગયો. તો અહીં કેમ ઊંઘ આવે છે એ જોવાનું છે. અને ભાઈ રાત નીકળી જાય ને તો સારું. કેમ કે ભાઈ એકલા મેં ક્યારેય કેમ્પિંગ કર્યું નથી. આ પહેલી વાર જ છે. રેખા હારે હોય ને ભાઈ તો ઘણો બધો સપોર્ટ મળે. પણ કેમ કે ભાઈ રાત છે એટલે નાઇટ કેમ્પિંગ કરવા આવ્યા એટલે રેખાને કાંઈ લાવ્યો નહીં. પણ જો તમારો આ વિડીયોમાં સારો સપોર્ટ હશે તો હું ને રેખા બંને પણ સાથે કેમ્પિંગ કરશું, નાઇટ કેમ્પિંગ એ પણ. તો આ વિડીયોમાં તમારો કેવો સપોર્ટ મળે એ પ્રમાણે આધાર રહે. તો એ પહેલાં ફટાફટ સામાન મૂકી દો ને પછી આ બનાવવાનું છે આપણે જમવાનું. અને ફ્રેન્ડ આવવાનો છે, આવે તો 2 ફ્રેન્ડ અમે બનાવશું અને આમાં સાથે રહેવું. અને ફટાફટ સામાન ગોઠવી દઉં. અને અહીંયા હે ને ભાઈ જો અહીંથી થોડો પવન આવતો હોય પણ અત્યારે પડી ગયો. કેમ કે ભાઈ હાવ
સમધારણ થઈ ગયું વાતાવરણ એટલે પડી ગયો. નકર અહીંથી પવન થોડોક આવતો હતો તો ફટાફટ સામાનમાં ભાઈ બધું મૂકી દઉં. તો ફેમિલી અત્યારે હે ને ભાઈ વાગી ગયા છે 8-9 જેવું વાગવા આવ્યું છે. તો અત્યારે હે ને ભાઈ જો કેટલા 8:40 થઈ ગઈ છે અને હવે ભાઈ થોડોક પવન નીકળ્યો છે એટલે થોડીક ગરમી હુકાણી છે. તો હવે ફટાફટ હે ને ભાઈ ભૂખ લાગી છે તો ફટાફટ હવે જમવાનું બનાવીએ. આપણે સુલોન બુલોત બધું કમ્પ્લીટ છે પણ રસોઈ બનાવવાની છે તો ફટાફટ આપણે તૈયાર કરીએ. હું બનાવવાનું છે એ તમારે વિડીયોમાં જોવાનું છે તો તમને ખબર પડશે કે હું બનાવશું. તો ફટાફટ હું બનાવવાનું છે આપણે ખાવાની વસ્તુ છે તે ફટાફટ લઈ લો. આપણે ઠંડા આવી ગયા. આ છે આપણું સામાન. તો ફટાફટ હે ને ભાઈ આપણે બનાવવા મળી જમવાનું. કેમ કે ભાઈ હે ને થોડોક ટાઈમ વધારે થઈ ગયો છે, મોડું થઈ ગયું છે. ફટાફટ આપણે બનાવવાનું છે આજે. કદાચ પેકેટ જોઈને તમને ખબર પડી ગઈ છે આપણે શું બનાવવાનું છે. આજે બનાવવાનું છે ભાઈ આપણે મેંગી મસ્ત મજાની. એ પણ કેવી મેંગી કે શું કહેવાય કે ડોડા મેંગી. આમાં આપણે ડોડાના દાણા પણ નાખવાના છે. કોઈ તમે બનાવી નહીં ને એવી મેંગી આખે બનાવવાની છે. તો જુઓ તમે કેવી બને આપણે ડોડા મેંગી. હવે મસ્ત મજાનો આપણે હે ને ભાઈ બધો મસાલો સુધારી નાખ્યો છે ને ભાઈ ગરમી થાય ને વાત ભૂસોમાં ગરમીની તકલીફ આજ તો રહેવાની છે. ફટાફટ અમે હે ને ભાઈ બધું બકાલું મેં સુધારી નાખ્યું છે. તો જો આ છે કાંદા એટલે કે ભાઈ ડુંગળી, ટમેટાં અને આ છે ભાઈ ડોડા અને આ છે આપણી ભાઈ મેંગી એક તોડી લીધી છે અને આ બાકી છે તો 2 મેંગી છે. અને ભાઈ બધો મસાલો ભાઈ મસ્ત મજાનો મળી લીધો છે અને ભાઈ સૂલો પણ ઝીગવી નાખ્યો છે ભાઈ મસ્ત મજાનો. કેમ કે ધવાડો મેં પહેલાં સૂલો ઝીગવી નાખ્યો કેમ કે ભાઈ ધવાડો થાય ને તો ભાઈ મસર 2 કોસા કવરાવે ને આપણું ભાઈ પાણી છે. તો ફટાફટ હે ને ભાઈ બનાવવા મળી અને પછી જમી લઈએ કેમ કે ભાઈ ભૂખ લાગી છે. તો ફટાફટ બનાવી નાખીએ ભાઈ. મેંગી કેવી રીતે બને છે આપણે જોઈએ છીએ. હવે પહેલી વાર બનાવું છું હું અને ડોડા મેંગી પહેલી વાર બનાવું કેવી રીતે થાય આપણે જોઈએ કેવી ખાવાની મજા આવે. ફેમિલી હે ને અત્યારે ભાઈ જમવાનું મેં મસ્ત મજાનું બનાવી નાખ્યું છે અને મારા ફ્રેન્ડ આવવાના હતા ને તો આવી ગયા છે. કેવો ને આવી ગયા હતા પણ મેં કીધું થોડુંક જમવાનું બની જાય ને પછી મેં કીધું બતાવું. અમારે જો ભાઈ નોટંકી ભાઈ આવી ગયા છે. કેમ છે એમાં? અરે બહુ મજા છે. હા ભાઈ અમારા કેમ્પિંગમાં સાથ દીધો અને એક મીંદડો તો માઇલ પાસે એ તો જાળી રામ રામ ને સીતારામ. અમે અમારા વાડીએ પહોંચી ગયા છીએ ખાવા. તો અત્યારે તો આપણે અંદર બેઠા છીએ. હવે કેવી રીતે બહાર નીકળશું ઈ તમને ઈ ભાઈ કહે. હું તો કાંઈ નહીં આંગળી હે ને શેન ખોલીને બહાર નીકળી જાય કેમ કે માઇલ પાસે મસરા ગળી જાય ને એટલે માઇલ પાસે ગળી ગયો. એટલે મસ્ત મજાની જો ભાઈ આપણે બટર મેંગી પણ તૈયાર થઈ ગઈ મસ્ત મજાની. ભીંડાનું શાક છે અને મેંગી ભાઈ નીતિશભાઈ બનાવેલી છે. પેલા જોઉં ટેસ્ટ કેવો છે એનો. મેં પહેલી વાર બનાવ્યો. કેવી લાગે સાંગે? હા, ઈ તો સારી છે તોય ખાવી જોઈએ કેમ કે આપણે સ્માઈલ તો સારી આવે છે ખાવામાં જીવ હોય સ્વાદ. હા અને ભાઈ રોટલા છે મસ્ત મજાના અને અંધારું તો જુઓ ગમ ગોર હાવ. ભૈયા બહાર ભૈયા ના ના આપણે અહીંયા હાલ છે. આ ને આમાંથી નીકળવાનું જ નથી થતું. આખી રાત જાગવાનું છે આપણે બધા. સમસા છે ને તો લાવો એક તો છે અહીંયા. બીજું કરવો ખાવાના સમસા. તો ભાઈ ફટાફટ હે ને ભાઈ જમી લઈને કરે ભાઈ હે ને આમાં બધા ફૂદડા ઉડે તો ભરાઈ જાય. પહેલાં થોડુંક જમી લઈ ફટાફટ ને પછી સુઈ જાય. અને આજનો રાત કેવી નીકળે આપણે જોઈ. કેટલા વાગે એ તો દેખાડ આપણે જમવાનું કેટલા વાગે છે? 10 વાગી ગયા. 10 ને 1 મિનિટની જ વાર છે એટલે 10 વાગી ગયા. 9 વાગે કે 9:30 શરૂ કર્યું તો અત્યારે 10 વાગી ગયા. ખવરે ગરમ છે દાદી જાય હોય ગરમ છે. હા દગી કે ના મસ્ત બનાવી. ટેસ્ટ કેમ છે? સરસ એકદમ મસ્ત છે. તો વાંધો એટલે હું ખવડાવવાનો નથી પાછો બધાને ભાઈ ભાણામાં આપી દીધું પણ આપણે હે ને આપણાનો પ્રેમ જ એવો છે. ઉપર વાળા વાત મારે કઈ કેવું નહીં આપડા પા વધારે પડતું બોલવા મળે. ફટાફટ ખાઈ લઈ ભાઈ ને ઠરી જાય ભાઈ મેંગી હતી. હાલો શરૂ કરી જો બધા. હાલો જો ભીંડાનું શાક છે કોરું મસ્તનું છે. આપણી હાટું નહીં તો કોની હાટું છે? નીતિશભાઈ હાટું છે. બધાને ખાવાનું છે આપણે. હાલો ભાઈ ફટાફટ જમી લઈ પછી પાછા મળી પથારીમાં એટલે કે કેમ્પિંગમાં. ફેમિલી અત્યારે ને ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે બધા. અને ભાઈ જમતા થોડીક વાર લાગી હતી કેમ કે ભાઈ ભૂખ લાગી હતી ને તો બધા બેસી જતા જમવા ફટાફટ અને ખાઈ લીધું ભાઈ. અને
એ કલાકાર આ જો તો મૈલ પર કલાકાર ઘડીક તો બેન થા ભાઈ મૈલ પર યારું પીડ્યો એમ જોતો અને આને હે ને ભાઈ અત્યારે માઇન્ડ બી ખાવી એમ છું કેમ કે મેં ભાઈ નાઇટમાં હે ને ભાઈ સિંગ પણ લાવ્યા હતા કાં હા સિંગ તો લાવ્યા હતા અજયભાઈ ની ઘરની વાડીની સિંગ હતી કે એટલે જો કિલો સિંગ છે તો સિંગ ભાઈ મસ્ત નહીં હે કાં આમ જો એક એક નંબર એટલે ખાઈ લીધું ને આને હે ને ભાઈ પાસે સિંગ ખાવાનું મન છે ને તો હવે સિંગ ખાઈને બાકી ઘડીક વાર આરામ કરવા બેસીને કેટલી વારમાં આપણી સિંગ પાકી જાય બફાઈ જાય મસ્ત કેમ કે આ હવાણે અમારે છે ને ભાઈ આજ કેમ્પિંગ છે એટલે કેટલી વાર હાલે એનું કંઈ નક્કી નથી પછી આવડા કીવા વ્યા જાય ને પછી મારે ભાઈ એકલા રાત કાઢવાની છે કદાચ અજય રહે હિંમત વયો જાય પછી જોઈએ આખી રાત કેવી રીતે નીકળે છે બસ ને બસ 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 એ એટલી બધી નહીં વધી જાય કેટલું વધી જાય અને હવે ઘડી ખાવાની કરી ત્યાં માઇન્ડ બી બપાઈ જાય હજી હુવા જવાની થોડીક વાર લાગશે પછી તમને બતાવી કે અંદર આપણે કેવી રીતનું આજ હુવાનું છે અત્યારે વાગી ગયા છે 11 અને હજી મેં હે ને હુતા હશે હમણાં હજી અને હવાણી કરીએ હમણાં આવડે બધા હુતા બધા ભાવ માંડવી ખાધી હી કે આપણે જે બાફા મૂકી દઈને માંડવી વફાઈ ગઈ આરામથી ખાઈ લીધું કેમ કે પેલા તો મેગી ખાઈ લીધી માંડવી ખાઈ લીધી એટલે ફૂલ ત્યાં ઘણું ખાધું હા એવી થઈ જ જાય હવે તો હુવા હોય આરામથી આમ તો ભૂકા કાઢ નહીં ખાવું તો પડે જ ને અને ભાઈ જો બધા ફોનમાં હવાણી કરીએ આમ કરતો ભાઈ સમય કહી દે નકર કોક ને થાય કે હા ભાઈ હા હા શું 11 જ વાગ્યા જો અને હજી અમને હવાણે જ હાલે હજી કેટલા વાગ્યા સુધી હવાણે હાલેનું કાંઈ નક્કી નથી પણ જોઈએ હવે પાછા આગળ અત્યારે હે ને ભાઈ સમય ઘણો બધો થઈ ગયો છે અને હવે થોડી થોડી ઊંઘ આવે છે તો હે ને હવે ઘડીક આરામ કરી જવું છે કેટલા વાગ્યા કાંઈ ખબર નથી પણ તમને પછી હું પાછો બતાવું અત્યારે હવાણે ઘણી બધી થઈ ગઈ ને અમારે હિંમત હતો ને ભાઈ હિંમત વી ગયો છે અને અત્યારે હું ને હજી બે જ સહી હવે તો ફટાફટ હે ને ભાઈ કેમ્પિંગમાં પથારી કરી નાખી તો અમારે અજયભાઈ જો ભાઈ પથારી કરે છે અસલ ઘર જેવું ઘર થઈ ગયું હા અંદર ભાઈ પથારી થઈ જાય ને એટલે ભાઈ રહ્યા જઈએ અંદર હુવા મસ્ત મજાની સૌ એવી મકાન આપણું અને બહારથી જુઓ ભાઈ આવું લોકેશન કંઈક આવે છે લાઇટે ઉપર મૂકી દીધી છે તો મસ્ત મજાનું ભાઈ ઘર જેવું અંજવાળું થઈ ગયું જો એ હવે છે અત્યારે કેમ્પિંગની અંદર અને મસ્ત મજાની ભાઈ પથારી કરી નાખી છે મોટી હેવી કેમ કે અત્યારે હે ને ભાઈ ઘરે હોય ને એવું થઈ ગયું છે એક ખાલી પંખાની જ ખામી થોડી ગરમી થાય છે પણ આમ જો મસ્ત મજાની પથારી મારી થઈ ગઈ છે અહીંયા અજયભાઈની થઈ ગઈ છે હા પથારી મસ્ત થઈ ગઈ અને બધી આપણી સુવિધા સાથે છે અને સરસ મજાની બધી બીજા ફોન પણ છે ઘણી બધી વસ્તુ પણ છે કેમ કે આખી નાઇટનો ભાઈ કેમ્પ ગોઠવેલો છે ઉભો રહેતો મોટા થતો કંઈક અવાજ આવે તને સાંભળ સાંભળ જો હે સાંભળ ખોલ તો બહાર જઈ હાલ તો જોઈ ફટાફટ હાલ ખોલ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ બધી કરવું પડે જો તો હપ કઈ બાજુ આ બાજુ આ બાજુ સાંભળ સાંભળ કંઈક અવાજ આવે છે ભાઈ કાંઈ અવાજ આવે છે સમજો અહીં ખૂણે ખૂણે તો સાંભળ. આ સિંહ છે સિંહ કે ઓ ભાઈ ગડી દો દીદી હપ દીદી હપ હજી કશે આવે છે કઈ દીદી હપ કશે ના ના હવે કઈ આપણે ટેન્શન છે નહીં અને જો બહુ એવું લાગે તો આપણે અહીં હાથ્યું છે થોડોક બઠો કરીશું બરોબર મુજાવાદ નહીં હું તો હા પી ગયો યાર અવાજ કંઈક ભાઈ જોરદાર હતો કંઈક હે ને હવે આ રાત કાઢ્યું ને ભાઈ અઘરું છે હવે જોઈએ છીએ હવે કેમ કે આ બધું પેક છે એટલે વાંધો નહીં આવે કાં ને આ બધું અમારે જનાવરની બહુ બીક હોય છે તો આજે થોડોક અમને દર્શન થયા પણ આમ આગેલા તો એવું લાગ્યું અવાજથી અમને એવું લાગ્યું કે અહીં નજીક જ છે તો કાંઈ વાંધો નહીં હવે એમ થાય એમ અને હે ને ભાઈ હાવીજનો અવાજ હોય ને એવો અવાજ હતો મેં તો પહેલી વાર આવો અવાજ સાંભળ્યો મેં સાંભળ્યું નહોતો કરે ભાઈ બહાર એટલું મેં હાલ્યા ને તે હાવ પાસે હોય ને એવો જ અવાજ આવ્યો હવે આમ હે ને ભાઈ જો કેમ્પિંગની ભાઈ આ જાળી તો બેન કરી દીધી પાણી પીવાનું બહાર પડી ગયું હવે એ બહાર હવે પછી કંઈક વિચારીએ હવે કાંઈ નહીં હે ને ભાઈ થોડીક વાર ખમીને ઘડીક હોઈ જાય ત્યાં થોડું ઘણું આગુ પાછું જનાવર થઈ જાય તો ભાઈ હોઈ જાય અને હે ને પછી પાછા જોઈ ભાઈ હવે શું થાય ત્યારે બહુ ઘણો બધો સમય થઈ ગયો છે ને ભાઈ હવે બહુ ઊંઘ આવે છે ને અત્યારે વાગી ગયા છે ભાઈ 12 આમ જો વાગી ગયા 12 વાગી ગયા અને ઊંઘ ભાઈ ફૂલે ફૂલ ભરાણી છે અને આ તો જો બગામાં ભલો હવે મુકભાઈ ને હુઈ 12 વાગી ગયા અત્યારે બધી હવાઈને હાલતી છે હવે તો ભાઈ હે ને હવે ઘડીક હોઈ જાય અને જનાવરો બોલતા ને થોડુંક ધીમું પડી ગયું ને હવે આગો વહી જેવું લાગે એટલે
હવે હુઈ જાય આખું કેમ કે ઘેરાય છે ને 12 વાગી જાય તો ફટાફટ હવે હુઈ જાય. પાંચ વાગી ગયા છે ને 5 વાગે હું જગાઈ ગયું છે અને હાલમાં ભાઈ અને 12 સાડા 12 ઉપર થઈ ગયું છે ત્યાં સુધી બધા હવે હવાણ કરી હતી એટલે કંઈ જગાણું નહીં. અને આમ જો 5 ને 10 થઈ ગઈ અને હવે આજ રાત અને ભાઈ બહુ આકરી નીકળી કેમ કે ભાઈ ગરમી એટલી થતી ને વાત પૂછવામાં પલ્લી ગયા હા આખા રેપ જો મને અમારે આ ભાઈ જો હજી ઘસઘસા છૂટા છે ગરમી લીધે હે ને ભાઈ આરામથી સૂતા હજી. અને હજી બહાર તો જો હજી અંધારું છે હજી તો હજી ઘડીક પાછા સુઈ જાય પછી પાછા હે ને જાય જઈએ કેમ કે થોડુંક અંધારું છે ઘડીક સુઈ જાઉં પાછો. જાગી ગયો છે ને વાગી ગયા છે 6 અને ભાઈ પૂછતું થઈ ગયો અત્યારે તો ભાઈ હજી પૂછતો સમજો કેમ કે ભાઈ મજા જ આવી ગઈ ઉપર આમાં શું કે અમે હાલમાં થોડીક ગરમી છે તો હોવાની બહુ મજા આવી ગઈ છે. અને હવે ઊભા થઈ ગયા છે ને થોડીક વારમાં આગળ છે ને ભાઈ સુરત દાદા નીકળવાના છે અહીંયા નીકળશે એટલા માટે નીકળશે તમને બતાવે. મસ્ત મજાનું થઈ ગયું છે સવાર અને સુરત દાદા નીકળી ગયા બધાને ગુડ મોર્નિંગ. અને કાંઈક અલગ જ મજા આવી ને એક રીતે આમ શું કહેવાય કે ઊંઘે નહોતી આવી કેમ કે નવું કેમ્પિંગ હતું અને શું કહેવાય કે ઠામુક હેઠું હોવાનું છે એટલે થોડીક તકલીફ છે પણ બહુ મજા આવી યાર. અને જો સુરત દાદા કેટલા બધા નીકળી ગયા છે. તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરશું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો તો મળશું ફરી એક નેક્સ્ટ વિડીયોમાં આવા અવનવા. અને ખાસ કરીને કોમેન્ટ કરતા જશો આજનો વિડીયો તમને કેવો લાગ્યો. બાય બાય, જય શ્રી રામ.